ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ચોથું પ્રકરણ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. મિત્રો, ગણિતમાં અનુમાન કરવું એક પાયાનો ખ્યાલ છે, પણ અનુમાનથી બધી વસ્તુ પુરવાર થઈ શકતી હોતી નથી. પુરવાર કરવા માટે, સાબિત કરવા માટે, પ્રૂવ કરવા માટે ઘણી બધી અલગ અલગ મેથડો છે. એમાં ઘણા સ્ટેટમેન્ટ એવા છે કે જેને પ્રૂવ કરવા માટે આપણે આ પ્રિન્સિપલ, આ સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડતો હોય છે. એ સિદ્ધાંત કયા બેઝ ઉપર રચાયેલો છે એ જરા તમને હું સમજાવું. તો ટેક્સ્ટબુકની અંદર એક ફિગર આપી છે, તમે એ બધું આગળનું છે વાંચો એટલે ખબર પડશે. જો આ રીતે તમને એક ફિગર આપેલી છે, એમાં શું છે, આવી એક બધી આમ પ્લેટો, પાટિયા લાઇનસર ગોઠવેલા છે. બીજાની નજીક નજીક આમ પાટિયા ગોઠવેલા છે. એમાં શું, તમે પહેલું પાટિયું પાડી દો તો બીજું પડે, બીજું પાડું એના લીધે ત્રીજી તકતી પડી જાય, ત્રીજી પડે એના લીધે ચોથી પડે, એના લીધે એમ કરતાં કરતાં બધી તકતીઓ નીચે પડી જાય. એટલે કોઈ એક તકતીના પાછળની તકતી પડી જવાની, પણ પહેલી તકતી કોઈના પાછળ નથી, એને તમારે પાડવી પડે. એટલે આમ પહેલી તકતી પાડી દો તો કોઈ તકતીના પાછળની તકતી ઓટોમેટિક પડી જવાની છે, એટલે બધી જ તકતીઓ પડી જશે. આ બેઝ ઉપર રચાયેલું છે. આ ચેપ્ટરમાં કોઈ ફોર્મ્યુલા નથી, બહુ જ નાનું અને ઇઝી પ્રકરણ છે. એક જ ટાઈપના દાખલાઓ છે. એને હું સમજાવવા માટે બીજું ઉદાહરણ હું કાયમ છોકરાઓને કહેતો હોઉં છું કે માનો કે આ રીતે બધા માણસો લાઈનમાં ઊભા છે. કેટલા બધા માણસો ઊભા છે. હવે આપણે પ્રૂવ કરવું છે. જે પ્રૂવ કરવાનું એને પીએન કહેવાનું આવશે. જે સ્ટેટમેન્ટ પ્રૂવ કરવાનું એને પીએન કહેવાનું. એમાં એન છે હંમેશા નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓ. તો અહીંયા હું લખું કે એન માણસો પાગલ છે. આવું આપણે પ્રૂવ કરવું છે, સાબિત કરવું છે કે આ લાઈનમાં ઉભેલા એન માણસો, એન એટલે નક્કી ના હોય, એનની કિંમત 100 હોય, 200 હોય, જ્યારે ગમે એટલી હોઈ શકે. મતલબ કે બધા માણસો પાગલ છે એવું આપણે પ્રૂવ કરવું છે. તો માનો કે પાગલ પ્રૂવ કરવા માટે આપણે કોઈ ડૉક્ટરને બોલાવીએ અને એની રીતે બધું ચેકિંગ કરી માણસને પાગલ પ્રૂવ કરે, તો એ આવું કરે, પહેલાંને પાગલ સાબિત કરે, બીજાને કરે, ત્રીજાને કરે, ચોથાને કરે, પાંચમાને કરે. જો એવું કરવા બેસે તો લાઈન પૂરી થતો થતો એને જ પાછળ ઉભા રહેવાનો આવે. હવે ના એ પાગલ થઈ જાય. તો એ રીતે ના કરવું થાય. તો આ જે પ્રિન્સિપલ છે, આ જે સિદ્ધાંત છે, એ શું કહે છે? જુઓ, એ એવું કહે છે, હું 3 સ્ટેપ બનાવીશ. પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું કે n બરાબર 1 માટે વિધાન સત્ય છે એવું સાબિત કરવાનું. પછી હું લખાવું છું, આપણે ઉદાહરણ સમજાવું છું, તેમ પ્રૂવ કરવાનું. n બરાબર 1 માટે વિધાન સત્ય છે એમ પ્રૂવ કરવાનું. મતલબ પહેલો વ્યક્તિ પાગલ છે એવું પ્રૂવ કરવાનું. એને ડૉક્ટરે બરાબર તપાસવાનો બધા એંગલથી, અને પછી એને સર્ટિફિકેટ આપવાનું કે આ પાગલ છે. પછી સ્ટેપ 2 માં શું કરીશું? સ્ટેપ 2 આવું આવશે કે n બરાબર k માટે વિધાન સત્ય છે તેમ ધારી લેવા. વિધાન સત્ય છે તેમ ધારી લેવા. એઝ્યુમ કરવાનું કે k એટલે શું? તો k ની વેલ્યુ નક્કી ના હોય. k ની વેલ્યુ 5 હોય, 10 હોય,
15 હોય, 16 હોય, 17 હોય, કે બરાબર ગમે તે હોય. એટલે માનો કે બરાબર 5 છે, તમારે ધાર લેવાનું 5મો વ્યક્તિ પાગલ છે. હોય કે ના હોય આપણે નહીં જોવું, આપણે ધાર લેવાનું. અને પછી સ્ટેપ 3 માં શું કરવાનું? સ્ટેપ 3 માં પ્રૂવ કરવાનું n બરાબર k+1 માટે વિધાન સત્ય છે તેમ સાબિત કરવાનું, પ્રૂવ કરવાનું. હમણાં ઇંગ્લિશમાં પણ લખું છું, આ શબ્દોને ઇંગ્લિશમાં કેવી રીતે લખાય બંને સિદ્ધાંત લખું છું. જો આવું તમે સાબિત કરી દો તો આ લાઈનમાં ઉભેલા બધા જ વ્યક્તિઓ પાગલ છે એવું પ્રૂવ થઈ જાય. કોઈ કે કેમ એવું? તો જુઓ, તમે n બરાબર k+1 માટે વિધાન સત્ય છે એવું સાબિત કર્યું. એનો મતલબ k+1મો વ્યક્તિ પાગલ છે એવું તમે સાબિત કર્યું. કયો પર્સન? k+1મો વ્યક્તિ પાગલ છે એવું તમે સાબિત કર્યું. એટલે કદાચ k બરાબર 1 હોય તો તમે સાબિત કર્યું બીજો વ્યક્તિ પાગલ છે. k બરાબર માનો કે 4 હોય તો 5મો વ્યક્તિ પાગલ છે એવું સાબિત કર્યું. એટલે તમે શું સાબિત કર્યું આના પરથી? કે કોઈ પણ વ્યક્તિની પાછળનો વ્યક્તિ પાગલ છે એવું તમે સાબિત કર્યું. જો આ ક્રિયા કોઈ પણ વ્યક્તિની પાછળનો વ્યક્તિ પાગલ છે તો આ બધા પાગલ સાબિત થઈ જાય. કોઈ કહેશે પહેલો કોની પાછળ આવે, પહેલો કોઈની પાછળ ના આવે, એના માટે અલગ સાબિત કર્યું. ખ્યાલ આવ્યો? તો પહેલા માટે અલગ સાબિત કરવાનું અને પહેલા બધા માટે આ ધારે લઈને આ સાબિત કરવાનું. એટલે કોઈ પણ વ્યક્તિની પાછળનો વ્યક્તિ પાગલ છે એવું સાબિત થઈ ગયું. ખ્યાલ આવ્યો? આપણને સ્કૂલમાં સર લાઈનમાં ઊભા રાખે અને પછી એવું કહે કે હું કોઈ પણ વ્યક્તિના પાછળના વ્યક્તિને ચોકલેટ આપીશ. સમજાય છે? કોઈ પણ વ્યક્તિના પાછળ જે વ્યક્તિ ઊભો હશે, જે સ્ટુડન્ટ ઊભો હશે એને હું ચોકલેટ આપીશ અને પહેલા સ્ટુડન્ટને ચોકલેટ આપીશ. તો એનો મતલબ શું થયો? બધાને ચોકલેટ આપવાના છે. ખબર પડી? તો આ રીતે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનમાં જ છે. પહેલું સ્ટેપ 1 પ્રૂવ કરવાનું, સ્ટેપ 2માં એઝ્યુમ કરી લેવાનું અને સ્ટેપ 3 પ્રૂવ કરવાનું. અને સ્ટેપ 3 પ્રૂવ કરવા માટે આનો તમારે ઉપયોગ કરવાનો છે. તો આ છે મેથેમેટિકલ ઇન્ડક્શન. અને એ સિદ્ધાંત જે છે એ આપણે ખાલી એકવાર લખવા ખાતર લખીશું, પછી દાખલામાં એનો સીધો યુઝ કરવાના છીએ. તો એ સિદ્ધાંત કેવો છે હું ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં લખું છું. ટેક્સ્ટ બુકમાં આપેલો છે, એક સમય તમે નહીં લખવા દો પણ. તો ચાલો હવે જુઓ. ચાલો તો જુઓ, ગુજરાતીમાં લખ્યું છે પ્રાકૃતિક સંખ્યાઓ n સંબંધી એક વિધાન Pn આપેલું છે. મેં કીધું જે વિધાન સાબિત કરવાનું એને શું કહેવાનું? Pn. નંબર 1, વિધાન n બરાબર 1 માટે સત્ય હોય એટલે કે P1 સત્ય હોય. હવે પેલું બે વસ્તુ આમાં ભેગી લખી છે, સ્ટેપ 2 અને 3. Pk સત્ય છે તેમ ધારી લઈ Pk+1 સત્ય છે તેમ સાબિત કરી શકાય તો વિધાન પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે તેમ કહેવાય. આને કહેવાય છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. જો એ વસ્તુને ઇંગ્લિશમાં આવી રીતે કહેવાય, સપોઝ ધેર ઇઝ અ ગિવન સ્ટેટમેન્ટ Pn ઇન્વોલ્વિંગ the natural number n such that number 1, the statement is true for n is equal to 1, that is P1 is true. Number 2, by assuming Pk is true we can prove that Pk+1 is true. Then we can say that Pn is true for all n belongs to n. એક્ઝામ્પલ્સમાં આપણે 3 સ્ટેપ પાડીશું. એક સ્ટેપમાં લઈશું n ઇઝ ઇક્વલ ટુ 1 વાળું. સ્ટેપ 2માં આવું લઈ લઈશું, Pk સત્ય છે એવું ધારી લઈશું. અને સ્ટેપ 3માં Pk+1 સત્ય છે એવું સાબિત કરીશું.
તો આ રીતે બધા જ દાખલા ગણવાના છે. બધા જ દાખલા એકદમ સિમ્પલ છે. હા, ક્યાંક સિમ્પ્લિફિકેશન સાદુરૂપ ક્યાંક થોડુંક આગું પાછું આવે પણ આવડી જાય એવા દાખલા છે અને લગભગ એક જ સ્વાધ્યાયમાં છે. ચલો, તો આપણે હવે સમજવા માટે આગળના દાખલાઓ જોઈશું. ચલો, તો આમાં એક સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 4.1 એક્સરસાઇઝ 4.1. પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરો, એવું પહેલાંનું હેડિંગ છે બધાનું. એટલે આમાં જ્યાં જ્યાં n આવે છે ત્યાં બિલોંગ્સ ટુ n જ છે. 1 + 3 + 3² પ્લસ અપ ટુ પ્લસ 3n - 1 ઇક્વલ ટુ 3n - 1/2 આવું સાબિત કરવાનું છે. બરાબર? તો ચાલો એની સાબિતી, એનું સોલ્યુશન આપણે કરીએ. અહીંયા જે દાખલો સાબિત કરવાનો આવે એને પહેલું Pn લઈ લેવાનું. Pn 1 + 3 + 3² up to 3n - 1 equal to 3n - 1 આપણે સાબિત કરવાનું છે કે આ સત્ય છે, ટ્રુ છે. હવે હું જે સિસ્ટમથી લખાવું એ રીતે લખજો. એક આખું ફરવા જેવું જ બનાવેલું છે, એ પ્રમાણે તમારે લખવાનું. તો પહેલું લખવાનું સ્ટેપ 1. n is equals to 1 માટે for n is equal to 1. ઇંગ્લિશમાં આવું લખાય. હવે n = 1 માટે તમારું સ્ટેટમેન્ટ, આ જે વિધાન છે એ સત્ય છે એવું સાબિત કરવું. તો શું કરવાનું? ડાબી બાજુ અને જમણી બાજુ LHS ના RHS બે સરખું છે એવું સાબિત કરવું. તો n = 1 માટે LHS શું થાય? તો આ LHS છે જ બધું. LHS. તો આવું જ્યારે અપ ટુ વાળો દાખલો હોય ત્યારે n છે, n એ પદની સંખ્યા બતાવે છે. n શું બતાવે છે? પદની સંખ્યા. n એટલે નંબર ઓફ ટર્મ્સ. n is number of terms. તો અહીંયા n = 1 એટલે પહેલું જ પદ લેવાનું, ફર્સ્ટ ટર્મ લેવાનું. આ પહેલું ટર્મ છે, આ બીજું છે, આ ત્રીજું છે, જેમ કરતા કરતા આ n નું ટર્મ છે. બરાબર? તો n = 1 એટલે એક જ ટર્મ, પહેલું જ ટર્મ લેવાનું, LHS એટલે 1. પછી RHS. હવે RHS માં તો n = 1 મૂકી દેવાનું, તો અપ ટુ જેવું છે જ નહીં. તો n = 1 મૂકી દો. 3:1 - 1/2. 3:1 એટલે 3 - 1/2. 3 - 1 2/2 equal to, તો ડાબી બાજુની કિંમત બનાવી, જમણી બાજુની કિંમત પણ બનાવી. મતલબ કે LHS બરાબર ડાબા બરાબર જમણા. તો n = 1 માટે તો તમારું જે વિધાન છે એ સત્ય છે. ખબર પડી? તો પહેલું સ્ટેપ તમારું પૂરું થઈ ગયું. Therefore P1 સત્ય છે. Therefore ઇંગ્લિશમાં લખવાનું આવું લખાય, P1 is true. બધામાં આ સ્ટેપ તો સહેલું છે.
હવે જો હમણાં જે મેં વાત કરી n ઇઝ ઇક્વલ ટુ પદની સંખ્યા, એમાં દર વખતે પદની સંખ્યા ડાબી બાજુમાં n જ હોય એવું નહીં. કોઈ વખતે n+1 હોય, કોઈ વખતે n-1 પદો પણ હોય, એવું બનશે. અહીંયા પદોની સંખ્યા n છે એવું કોઈ કે તમે કેવી રીતે કીધું? ડાબી બાજુમાં 1 2 3 પછી અપ ટુ આવ્યું અને આ લખ્યું પણ nth પદો છે એવું કેવી રીતે ખબર પડી? તો જુઓ, 1 નો અર્થ થાય 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, અપ ટુ 3 ની n-1. પદની સંખ્યા, નંબર ઓફ ટર્મ્સ તમારે જોવા હોય તો જે વસ્તુ બદલાય છે એના પર ફોકસ કરવું પડે. તો શું બદલાય છે? જુઓ, ઘાત બદલાય છે, પાવર 0 1 2 3 અપ ટુ n. તો 0 થી ચાલુ કરીને n-1 સુધી ગયા છે. તો કેટલી સંખ્યા થઈ ગઈ? હું એમ કહું છું કે 0 થી ચાલુ કરી 5 સુધી જાઓ, 0 1 2 3 4 5 તો 6 થયા. એમ કહું 0 થી સ્ટાર્ટ કરીને 8 સુધી જાઓ તો 9 થાય. તો તમે શું કર્યું? 0 થી સ્ટાર્ટ કરીને n-1 સુધી ગયા, એટલે કેટલા પદો થઈ ગયા? n પદો થઈ ગયા. એટલે ડાબી બાજુમાં પદોની સંખ્યા n હતી, એટલે n બરાબર 1 માટે એક જ પદ લીધું. ચાલો પછી તો બીજા દાખલા આવશે, એમ બધું ક્લિયર થઈ જશે. હવે લખવાનું સ્ટેપ 2. સ્ટેપ 2 એમાં ધારે લેવાનું, ધારો કે pk સત્ય છે, આવું ધારે. એટલે કે આમાં તમે k મૂકી દો, pk 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ અપ ટુ 3k-1 ઇક્વલ ટુ 3k-1/2 સત્ય છે. સત્ય છે એટલે ટ્રુ. સપોઝ pk is true, that is આમ લખી દેવાનું is true. આપણે ધારી લેવાનું. બીજું સ્ટેપ તમારું પૂરું થઈ ગયું. ચાલો હવે સ્ટેપ 3 મહત્વનું હોય છે. એક્ઝામમાં 2 સ્ટેપ લખો એટલે અડધા માર્ક મળે, ત્રીજું સ્ટેપ લખો એટલે બાકીના અડધા માર્ક મળે. સ્ટેપ 3 એમાં આવું લખીશું, આપણે સાબિત કરીશું, અથવા સાબિત કરવાનું છે કે વિધાન n બરાબર k+1 માટે સત્ય છે. એટલે આવું લખાય, we have to prove that the statement is true for n equal to k+1. વિધાન n બરાબર k+1 માટે સત્ય છે એવું સાબિત કરવાનું. હવે એ કેવું બને n બરાબર k+1 માટે એ જોવાનું. તો આમાં એની જગ્યાએ k+1 મૂકે, એટલે કે that is pk+1 1 + 3 + 3 સ્ક્વેર અપ ટુ 3 અહીંયા k+1 મૂકવાનું, k+1 - 1 એટલે k ઇક્વલ ટુ 3k+1 - 1/2. આ વસ્તુ
સત્ય છે એમ સાબિત કરીશું. ઘણા લોકો નથી લખતા હોતા, પણ લખેલું તો ખબર પડે કે આપણે શું સાબિત કરવાનું છે, શું પ્રૂવ કરવાનું છે. એટલે દેટ ઇઝ વી હેવ ટુ પ્રૂવ ધેટ pk plus 1 plus 3 plus 3 square up to 3 raised to k equal to 3 raised to k plus 1 minus 1 by 2 is true. આપણે પ્રૂવ કરવાનું છે. મેં કીધું કે ટેક્સ્ટ બુકમાં તમે ઉદાહરણમાં જો આ નહીં લખેલું, આપણે લખીએ તો શું ફાયદો થાય, આપણને ખબર પડે કે આપણે આના પરથી આવું લાવવાનું છે, આપણને આઈડિયા રહે. એટલા માટે હું લખીશ. પછી તો હું તમને લખવા આપી દઈશ કે તમે હવે જાતે લખી દો કે આપણે શું સાબિત કરવાનું છે. તો શું કરવાનું, આ જે હોય એમાં જ્યાં જ્યાં એન આવતું હોય તો બધે k + 1 મૂકી દેવાનું. બસ. ઘણા બાળકોને યાદ રાખતા હોય છે. આ શું કામ યાદ રાખવું? હા, તો આમાં k + 1 મૂકી દે. તો કોઈ કે સાહેબ યાદ ના રાખવું પડે? ના, આયા આપેલું. બરાબર. ચલો હવે આની આપણે ડાબી બાજુ લઈએ. તો LHS બરાબર ડાબા એટલે લેફ્ટ હેન્ડ સાઈડ LHS 1 + 3 + 3 square up to 3 raised to k. અને સાદુરૂપ આપી આપણે પેલું લાવવાનું છે. એટલું આવી જાય એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. ચલો હવે 1 + 3 + 3 square up to આની આગળનું પદ કયું હોય લખવા. તો તમે જુઓ, જેમ જેમ આમ જાઓ છો એમ 3 raised to 0, 3 raised to 1, 3 raised to 2, 3 ની ઘાત વધતી જાય છે. તો આમ આવશો તો ઘટવાની. એટલે આના આગળના ટર્મમાં શું હોય, 3 raised to k - 1 plus 3 raised to k. એના આગળ લખવા લખી શકાય 3 raised to k - 1, પણ જરૂર નથી. કોઈ કે કેમ આગળનું પદ લખી તમે, તો દરેક દાખલામાં જોજો કે pk + 1 સાબિત કરવામાં આનો ઉપયોગ કરવો જ પડે, pk નો. અને pk માં જુઓ આની વેલ્યુ આપી દીધી છે, એ અહીંયા મૂકી આખો એકલું પડે, એની જગ્યાએ એની વેલ્યુ છે એ મૂકી દો, એની કિંમત મૂકી દો 3 raised to k - 1 by 2. અને પાછળ આ લખવાનું પ્લસ 3 raised to શાના પરથી લાવે તમે આ વસ્તુ, pk પરથી લાવે. ચલો ઓકે. હવે તો લસા લઈ લો, તો આને ગુણી જશે. ચલો 3 raised to k - 1 plus 2 into 3 raised to k by 2. બોલો હવે શું કરશો ત્યાં? તો જો આ 3 raised to k છે, પેલો 2 into 3 raised to k છે. એટલે આવું એક x હોય અને બીજું પ્લસ 2x હોય તો શું થાય, 3x. તો આ એવું થયું 3 into 3 raised to k, ઓકે, -1 by 2. ચલો 3 એકલો લખ્યો છે તો ઘાત કેટલી ગણાય, 1 ગણાય. 3 raised to k + 1 લખી દો. કેમ? તો આધાર સરખા, ઘાતોનો સરવાળો, બેઝ સેમ હોય તો પાવર એડ થઈ જાય. અને જો આવી ગયું ઓકે, આવું લાવવાનું થઈ ગયું. તો આપણે લખી શકીએ બરાબર જે લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ અને therefore pk + 1 સત્ય છે. pk + 1 is true. પછી નીચે સીધે આવું લખી દેવાનું therefore for all n belongs to n. આ લખવાનું ખાસ pn સત્ય છે. pn is true.
બસ આ જ મેથડ આખા ચેપ્ટરમાં તમારે એપ્લાય કરવાની છે. ફરી એકવાર કહેવું જુઓ. પહેલું શું કરવાનું? સ્ટેપ 1માં n=1 માટે સત્ય છે એવું સાબિત કરવાનું. પછી સ્ટેપ 2માં ધારી લેવાનું અને સ્ટેપ 3માં સાબિત કરવાનું. સ્ટેપ 3માં આ જે વસ્તુ આપણે લખીએ છીએ ને, આ વધારાને લખીએ છીએ. આ ના લખાવો તો પણ એક સમય ચાલી જતું હોય છે. ઘણા છોકરાઓ સીધું સમજી શકતા હોય છે, તો વાંધો નહીં ના લખો. પણ લખ્યા ખબર પડે કે આપણે કેવું કેવું સાબિત કરવા માંગીએ છીએ. બરાબર? કે ભાઈ વી હેવ ટુ પ્રૂવ ધેટ ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. એટલે શું સાબિત કરવાનું છે એ ખબર પડે. પણ જો સમયનો અભાવ હોય, પેપર પૂરું થાય એવું ના હોય, તો એ નહીં લખવા તો તમારો કોઈ માર્ક કપાવવાનો નથી. ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 2, ક્વેશ્ચન 2. ચલો તો મેં આમાં પહેલેથી જ Pn લખી દીધો જે સાબિત કરવાનું છે. 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ પ્લસ અપ ટુ n ક્યુબ ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2 ધ હોલ સ્ક્વેર. બરાબર? ચાલો હવે આમાં સ્ટેપ 1 લઈએ. ઇંગ્લિશ મીડિયમમાં સ્ટેપ 1 લખવાનું, ગુજરાતીવાળાએ સ્ટેપ 1 લખવાનું. પગલું એક એવું લખવું જરૂર નહીં. ચાલો n બરાબર 1 માટે that is for n equal to 1. ચાલો LHS બરાબર એક જ પદ લેવાનું. પહેલું છે 1 ક્યુબ is equal to 1. ચાલો RHS બરાબર આમાં n ની જગ્યાએ મૂકી દેવાનું. 1 into 1 plus 1 by 2 the whole square. 1 plus 1 એટલે 2. 2 into 1 એટલે 2. 2 by 2 the whole square. And is equal to, ચલો આની બંનેની વેલ્યુ સરખી આવી ગઈ. Therefore LHS equal to, therefore P1 સત્ય છે. P1 is true. સ્ટેપ 1 બધાને આવડી જશે. ચાલો પછી સ્ટેપ 2. ધારો કે PK સત્ય છે. સપોઝ PK is true. હવે PK કેવું બને એ પણ લખી દેવાનું. આમાં એની જગ્યાએ કેમ લઈ એટલે PK 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ up to k is equal to k plus 1 by 2 નો સ્ક્વેર સત્ય છે. અને આપણે ધારવું ઇઝ ટ્રુ એવું લખવાનું. ઇંગ્લિશમાં લખવું હોય. બે સ્ટેપ જો ઇઝી જ છે. પહેલા દાખલામાં આપણને થોડું ભારે લાગતું, હવે ધીરે ધીરે એ સહેલું બનતું જશે. હવે સ્ટેપ 3 આપણે સાબિત કરીશું કે PK plus 1 સત્ય છે. ખબર પડી? આપણે આવું લખીએ છીએ ને ખબર પડે કે આપણે શું સાબિત કરવાનું છે. વી હેવ ટુ પ્રૂવ ધેટ PK plus 1 ઇઝ ટ્રુ. હવે પેલું વાક્ય લખીએ આપણે કે આપણે કેવું સાબિત કરવા માગીએ છીએ. તો આ જે Pn આપ્યું તો એમાં nની જગ્યાએ બધે K plus 1 મૂકી દેવાનું. બરાબર? આપણે એવું સાબિત કરવા માગીએ છીએ એટલે આપણે લખવાનું ધેટ ઇઝ, એટલે કે જુઓ, એટલે કે
pk +1 આમાં એની જગ્યાએ k +1 મૂકી દીધો એટલે અહીંયા એના આવે છે કે k +1 મૂક્યો, અહીંયા k +1 મૂક્યો, અહીંયા k +1 મૂક્યો એટલે k +1 +1 એટલે શું થઈ ગયું k +2. બાકી બધું એમને આવ્યું છે. આ આપણે સાબિત કરવાનું છે, પ્રૂવ કરવાનું છે. વી હેવ ટુ પ્રૂવ ધેટ. પ્રતિજ્ઞા લીધી. કોઈ આપણે પ્રતિજ્ઞા લીધી હોય કે જમણવારમાં હું જઈશ અને 3 લાડવા ખાઈ જઈશ, એ પ્રતિજ્ઞા લીધી કહેવાય. આપણે શું કરવાના છીએ. ચાલો હવે આ લખ્યું છે કેટલો ફાયદો થાય તો આની આપણને LHS લેતા LHS = 1 cube plus 2 cube plus 3 cube up to k plus 1. चलो પછી આની આગળનું ટર્મ લખી દેવાનું 1 cube plus 2 cube plus 3 cube up to k cube plus k plus 1 cube. ઘણા લોકો ડાયરેક્ટ આ લખતા હોય છે. આ નાશ કરતા ના ડાયરેક્ટ આ લખતા હોય છે. પછી ધીરે ધીરે ખબર પડશે. ચલો આ જે છે pk છે. જો આ કયું અહીંયા છે આ રહ્યું pk છે. તો આની જગ્યાએ આ મૂકી શકાય તો મૂકી દો k plus 1/2 the whole square plus k plus 1 cube. चलो ये કેટલા થવાના 2 નો સ્ક્વેર 4 થાય તો ચાલો આપણે લસા લઈએ આને ગુણાઈ જાય પછી આ સ્ક્વેર છે આનો ગણાય ને આનો ગણાય k square k plus 1 square plus 4 k plus 1 cube અને by 4 લાવવાનું છે આ પ્રકારનું. ચલો તો તમે કોમન કાઢી લો k plus 1 square છે ને જો આમાં k plus 1 square છે ને આમાં કોમન કાઢી તો અહીં વધશે k square ત્યાં 4 into k plus 1 by 4. चलो ब्रैकेट खोली दो k plus 1 square k square plus 4k plus by 4. तो आज जो पूर्ण वर्ग है परफेक्ट स्क्वायर से तो k plus 1 square k plus 2 square અને by આવી અને આવી તો લખો ક્યાં લખો બે સેમ જ છે કારણ કે આ સ્ક્વેર છે એટલે k plus 1 સ્ક્વેર થયો k plus 2 સ્ક્વેર by 4 થઈ ગયું એવું એ લખી દો મારે જગ્યા નથી તો રહેવા દઉં છું ખાલી ઇઝ ઇક્વલ ટુ એનો અર્થ થયો કે k plus 1 સત્ય છે. પછી નીચે એક પેલું સ્ટેટમેન્ટ લખી દેવાનું ફોર ઓલ n બિલોંગ્સ ટુ n pn સત્ય છે. બરાબર. તો આ રીતે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પર આધારિત દાખલાઓ ગણી શકાય છે. હવે આમાં તમે જોશો તો 2-3 ટાઈપના દાખલા છે. ઇક્વલ ટુ આવતું હોય, કોઈમાં ગ્રેટર ધેન આવતું હોય, કોઈમાં આખું વાક્ય આવતું હોય, એવા 3 પ્રકારના દાખલા છે. એમાં એક પ્રકાર થયો કે જેમાં ઇક્વલ ટુ આવતું હોય છે. એટલે જો તમે ઉદાહરણો ગણવા માંગતા હોય તો ઉદાહરણ નંબર એક્ઝામ્પલ નંબર 1, 3 અને 8 છે એ આ ટાઈપના છે એ તમે ગણજો. જો બીજો એક્ઝામ્પલ ગણવા જશો તો તમને જલ્દી ખબર નહીં પડે કારણ કે જો આપણે લેસ ધેન ગ્રેટર ધેન વાળા નથી જોયા એટલે પહેલું, ત્રીજું અને 8મું ઉદાહરણ તમે ગણજો. સ્વાધ્યાયમાં પણ ઇક્વલ ટુ વાળા મેક્સિમમ દાખલા છે. ઇક્વલ ટુ આવતો જુઓ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 24માંથી 17 દાખલા
એ આ જ પ્રમાણે ગણાવવાના છે. બરાબર? તો તમે આ દાખલાની એકવાર ફરીથી પ્રેક્ટિસ કરી દો અને પછી ઈચ્છા હોય તો આગળ ત્રીજો ચોથો દાખલો ટ્રાય કરજો. બરાબર? તો આજે હું આટલે રહેવા દઉં છું. વી કેન સી નેક્સ્ટ ટાઈમ. હેવ અ નાઇસ ડે.